માધ્યમથી વાત કરે છે. God speaks to man with other man, through other man. દેવ અલગ વ્યક્તિ સાથે, અલગ લોકો સાથે અલગ રીતે વાત કરે છે. God created this whole earth what we are living in 6 days. જે દુનિયામાં આપણે જીવીએ છીએ એને દેવે 6 દિવસમાં બનાવ્યું છે. He planned it, એણે યોજના ઘડી He organized it, અને એને યોગ્ય રીતે ગોઠવ્યું and He ordered it. અને એક યોગ્ય લાઈન પ્રમાણે એને બનાવ્યું. Our God is an orderly God. આપણો જે દેવ છે એ વ્યવસ્થાનો દેવ છે He does everything perfectly અને જે કંઈ બનાવે તે વ્યવસ્થિત બનાવે છે at His appointed time. અને એને યોગ્ય સમય આપ્યો. Today we'll discuss about the Sabbath rest. આજે આપણે સાબાતની બાબતને લઈને થોડોક અભ્યાસ કરવા તરફ જઈશું. Why do we come to church on Sabbath day? આપણે સાબાતના દિવસે દેવની પાસે શા માટે આવવું જોઈએ? Why did God create a day to worship Him and on that day? દેવે એક દેવની ઉપસ્થિતિમાં આવીને દેવનો મહિમા કરવાનો દિવસ શા માટે બનાવ્યો? As God created this universe, this earth, what we are living in 6 days, જે કંઈ દેવે જે બનાવ્યું છે જેમાં આપણે રહીએ છીએ અને 6 દિવસમાં બનાવ્યું, likewise He created a day, 24 hours, that His children come to Him and worship. અને એ જ પ્રમાણે એણે એક 24 કલાકનો જે દિવસ બનાવ્યો છે તો આપણે એ જ સમયમાં દેવ પાસે આવીને તેની મહિમા કરી શકીએ. Let us discuss why do we think that God created a day to bless it and hallowed it. આપણે આજે એ બાબતની ચર્ચા કરીએ કે દેવે એક અલગ દિવસ બનાવ્યો, તેને આશીર્વાદિત કર્યો અને તેને પવિત્ર ઠરાવ્યો. God blessed that day and also hallowed it. દેવે એક દિવસને ઠરાવ્યો અને એની સાથે એને પવિત્ર પણ કર્યો. Let us open our Bibles to Genesis chapter 2 verse 1 to 3. આપણે પવિત્ર શાસ્ત્ર ખોલીશું તેને આપણે બીજો અધ્યાય અને તેની 1 થી 3 કલમ આપણે વાંચીશું. Genesis chapter 2 verse 1 to 3. Thus the heavens and earth were finished, and all the host of them. And on seventh day God ended His work which He made. And He rested on the seventh day from all His work which He had made. And God blessed the seventh day and sanctified it, because that in it He had rested from all His work which God created and made. અહીં એ પ્રમાણે કહ્યું છે, અને આકાશ તથા પૃથ્વીના સગળા તેણે સૈન્યો પૂરા થયા અને દેવે પોતાનું જે કામ કર્યું હતું તેણે સાતમા દિવસે પૂરું કર્યું અને તે પોતાના કરેલા સર્વ કામોથી તે સાતમે દિવસે સ્વસ્થ રહ્યો. અને દેવે સાતમા દિવસના આશીર્વાદ દીધો, તેને પવિત્ર ઠરાવ્યો, કેમ કે તે દિવસે દેવ પોતાના બધા ઉત્પન્ન કરવાના કામ તથા બનાવવાના કામથી સ્વસ્થ રહ્યો. God created a day and He blessed it and hallowed it. દેવે એક આરાધનાનો દિવસ બનાવ્યો, તેને આશીર્વાદિત કર્યો અને તેને પવિત્ર કર્યો. But there is a condition that you should keep it holy. પણ ત્યાં એક આપણા માટે શરત મૂકી કે તમારે એને પવિત્રથી પાળવાનો છે. Unless we keep it holy, we cannot receive the blessings that is restored on it. જો અગર જો આપણે એને પવિત્રથી ના પાળીએ ત્યાં સુધી એના માટે રાખેલો આશીર્વાદ આપણે પામી ના શકીએ. That's why God gave this fourth commandment in the 10 commandments to Israelites in wilderness. અરણ્યની અંદર ઇસ્રાએલ લોકોને ચોથી આજ્ઞા, આદર્શ આજ્ઞામાંની ચોથી આજ્ઞા ત્યાં આપવામાં આવેલી છે. Let us go to Bible, read Exodus chapter 20 verse 8 to 11. આપણે નિર્ગમનના પુસ્તકમાં જઈશું, તેમનો 20મા અધ્યાયમાં આપણે જઈએ. Whatever I speak from the word of God. સાહેબ જે કંઈ બોલી રહ્યા છે તે પવિત્ર શાસ્ત્ર જે વચન બાઇબલ છે એમાંથી બોલે છે. Let us open our Bibles to Exodus chapter 20 verse 8 to 11. નિર્ગમન તેમનો 20મો અધ્યાય 8 થી લઈને 11 કલમ સુધી આપણે વાંચીશું. તે કહ્યું છે, સાબત દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ. Remember the Sabbath to keep it holy. અહીંયા કહ્યું છે કે સાતમા દિવસને પવિત્ર રીતે પાળવાનો. God has created a day and He is telling us to keep it holy. દેવે એ દિવસને ઠરાવ્યો અને આપણને કહ્યું કે તેને પવિત્ર રીતે પાળીએ. He is saying us to keep it holy that He could be blessed on that special day. તે આપણને કહે છે કે તમે પવિત્રથી પાળશો તો એ દિવસે આપણે આશીર્વાદ લઈ શકીએ છીએ. He created 6 days, but He didn't say this word that I have blessed this day and hallowed it, but He said to the seventh day. 6 દિવસ તેને બનાવ્યા, પણ તે દિવસમાં એમણે એવું કહ્યું નહોતું કે અમે તેને પવિત્ર કર્યા છે કે તેને આશીર્વાદ કર્યા છે, પણ સાતમા દિવસે તેણે એવું કહ્યું. 9th verse says, 6 days thou shalt labor and do all thy work. તે એવું કહે છે કે 6 દિવસ તું તારું સગળું કર અને તારું કાર્ય કર. Like how God created this heaven and earth in 6 days, He organized this, He planned it, and He implemented it. અને God wants His children to be organized way to all our work in 6 days. જે ના દેવે 6 દિવસમાં સગળું વ્યવસ્થા કરીને યોજના પ્રમાણે બનાવ્યું
એવી જ રીતના દેવ આપણને પણ આશા રાખે છે કે આપણે પણ યોજનાની સાથે વ્યવસ્થિત દેવના વ્યવસ્થામાં રહીએ. If you are doing a business, business is only for 6 days. જો તમે ધંધો રોજગાર કરો છો તે ધંધો રોજગાર ફક્ત 6 દિવસ માટે હોવો જોઈએ. If you are doing agriculture, it is only for 6 days. જો તમે ખેતીવાડી કરો છો તે 6 દિવસ માટે હોવી જોઈએ. If you are doing a job, it is only for 6 days. જો તમે કઈ નોકરી કરો છો તે 6 દિવસ માટે હોવી જોઈએ. 7th day is only for the Lord's day. પણ જે 7મો દિવસ છે ફક્ત દેવ માટે છે. Because Jesus is the Lord of the Sabbath. કેમ કે દેવ જે સાબાતનો પણ દેવ છે. Mark chapter 2 verse 27 માર્કની લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય ને says તેનો આપણે Jesus is the Lord of the Sabbath. અને એના માટે કહે કે ઈસુ ખ્રિસ્ત આ સાબાતનો પણ Let દેવ us છે. see what God has told us to do on Sabbath day in Exodus chapter 20 verse 10. આપણે નિર્ગમન તેના 20મા અધ્યાય 10 ની અંદર આપણે ત્યાં વાંચીએ કે દેવ સાબાત દિવસે શું કરવાને કહે છે. But the 7th day is the Sabbath of the Lord thy God. ત્યાં કહે છે કે 7મો દિવસ તારા દેવ યહોવાનો સાબાત છે. In that thou shalt not do any work, ત્યાં કહે છે કે તેમાં કંઈ તું કામ ન કર. thou nor thy son, nor thy daughter, thy manservant, nor maidservant, nor thy cattle, nor thy strangers that in within thy gates. ત્યાં કહે છે કે તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી, ઢોર તારા કે તારા ઘરનો પરદેશી. In 6 days God, Lord had made heavens and earth, the sea and all that therein, and rested on the 7th day. Wherefore the Lord blessed the Sabbath day and hallowed it. કેમ કે 6 દિવસમાં દેવ યહોવા આકાશ તથા પૃથ્વી, સમુદ્ર તથા તેઓને સર્વ ઉત્પન્ન કર્યા અને 7મા દિવસે તે સ્વસ્થ રહ્યું એ માટે કે યહોવા સાબાત દિનને આશીર્વાદ દઈને તેને This પવિત્ર is the ઠરાવ્યો. Sabbath commandment given by God, who has created this heaven and earth, to Israelites. આ સાબાતની આજ્ઞા છે એ દેવ દ્વારા આપવામાં આવી છે અને જેણે આકાશ પૃથ્વી ઉત્પન્ન કરી અને એણે આ ઇસ્રાએલ લોકોને જે અરણ્યમાં ત્યાં આપી. What is the first thing God created on earth? દેવ જે છે તે પહેલા એ છે કે જેણે આકાશ અને પૃથ્વી બનાવ્યું. What we are living on this earth, the first thing God created is light. અને આપણે જોઈએ છે કે દેવે પહેલી બાબત જે છે કે અજવાળું બનાવ્યું. Genesis 1:3. આપણે ઉત્પત્તિ પહેલો અધ્યાય 3જી કલમ વાંચી શકીએ છીએ. What is who is the light of the world? આ જગતનું અજવાળું કોણ છે? Jesus is the light of the world. ઈસુ ખ્રિસ્ત આ જગતનું અજવાળું છે. John chapter 8 verse 12. યોહાન લખેલી સુવાર્તા 8મા અધ્યાય 13 કલમ. Jesus is the Lord of the Sabbath. ઈસુ ખ્રિસ્ત કહે છે કે સાબાતનો પણ પ્રભુ છે. When do the Sabbath begins? સાબાત ક્યારે શરૂઆત થાય છે? Friday evening, શુક્રવારે સાંજે and it ends in Saturday evening. અને શનિવારે સાંજ સુધી એ સાબાત રહે This છે. is the day that God has mentioned in Genesis chapter 1. અને એ જ બાબત દેવ ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં જાણ કરી Like છે. what humans have created, day ends in midnight 12 o'clock, but day ends in the sunset. જેમ આપણે માણસ તરીકે દિવસની એક પૂર્ણતા રાત્રે 12 વાગે કરીએ છીએ, પણ દેવ કહે છે કે સાંજે દિવસ ડૂબે પછી થાય છે. Sabbath starts in darkness and ends in the light. એક જે સાબાત શરૂઆત એ સાંજના ટાઈમે શરૂ થાય છે પણ Friday અજવાળામાં પૂર્ણ night, થાય the છે. Sabbath starts and ends with the Saturday evening. એક શુક્રવારે સવારે શરૂઆત થાય છે અને શનિવારે સાંજે પૂર્ણ થાય છે. Jesus called us to this marvelous light અને પ્રભુ આપણને એક અદ્ભુત અજવાળામાં આપણને બોલાવ્યા છે. because Jesus is the light. કેમ કે ઈસુ ખ્રિસ્ત પોતે અજવાળું છે. Let us open our Bibles to 1 Peter chapter 2 verse 9. આપણે પહેલો પિતરનું પુસ્તક ખોલીશું, તેમનો પહેલો અધ્યાય અને તેનું Chapter 2 verse 9. પહેલો પિતર First તેનો બીજો Peter અધ્યાય 9. chapter 2 verse 9. પહેલો પિતર તેનો બીજો અધ્યાય અને 9 કલમ વાંચીશું. Can we read? First Peter chapter 2 verse 9 says, "But ye are the chosen generation, a royal priesthood, a holy nation, a peculiar people, that ye should show forth the praises of him who hath called you out of darkness into his marvelous light." પહેલો પિતર 2:3 આપણને એવું કહે છે, પણ તમે પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું. Jesus is calling us to experience this marvelous light. એક પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે આપણને એક અદ્ભુત એક અજવાળાના વિશે વાત Jesus કરે છે. wants to experience the light of out of from this darkness of this world. શું આ જગતની અંદર તમે એક અદ્ભુત એક અજવાળાનો એક અનુભવ કર્યો છે? Jesus is the light of the world. ઈસુ ખ્રિસ્ત આ જગતનું એક અજવાળું છે. God has established this family પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એક મનુષ્યને બનાવ્યો.
the first heavenly family has created the earthly family in Garden of Eden. એક સ્વર્ગીય એક પરિવાર જે આ પૃથ્વીની પર બનાવ્યો છે એદનની વાડીમાં બનાવ્યું. So Jesus established this church on earth when he was 2000 years back. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વીની પર એક જે મનુષ્યને એક પરિવાર બનાવે છે આ પૃથ્વીના ઉપર. So he established a family on this earth that is called as church. અને એક પરિવાર તરીકે બનાવે છે તેને એક આપણે એક દેવળ કે મંદિર કહી શકીએ છીએ. This church is established to experience the Sabbath healing and blessings that is restored upon it. અને સાબાતનો જે છે તેનો આશરો લઈ શકીએ એના માટે પ્રભુ મંદિર બનાવે છે અને તેના આશીર્વાદનો આપણે અનુભવ કરી શકીએ. Sabbath was followed in heaven before it was introduced on earth. જ્યાં સુધી પૃથ્વીના ઉપર આ સાબાતના વિશે કહેવામાં આવ્યું એના પહેલા સ્વર્ગમાં એને પાળવામાં આવતો હતો. Sabbath was kept by angels in heaven. સ્વર્ગની અંદર દેવના દૂતોના દ્વારા પણ સાબાત પાળવામાં આવતો છે. Sabbath was kept even by Satan સાબાતનો દિવસ શેતાનના દ્વારા પણ પાળવામાં આવે before છે. he fell in sin. જ્યારે એ પાપમાં પડ્યો એના પહેલા સુધી પાળતો હતો. Israelites kept the Sabbath in wilderness. જ્યારે અરણ્યમાં ઇસ્રાએલ લોકો હતા ત્યારે તેણે સાબાતની શરૂઆત કરી. Jesus kept Sabbath when he was on the earth. જ્યારે પ્રભુ આ પૃથ્વીના ઉપર હતા ત્યારે તેણે સાબાતની પાળવાની શરૂઆત કરી. Disciples kept the Sabbath when they were on the earth. જ્યારે તેના શિષ્યો આ પૃથ્વી પર હતા ત્યારે તે સાબાત પાળે છે. Jesus even kept the Sabbath when he was in grave. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે કબરમાં જાય છે ત્યાં પણ સાબાતનું પાલન થાય છે. Sabbath is so holy, my dear brothers and sisters. મારા વહાલા ભાઈઓ અને બહેનો, સાબાત એ ઘણો પવિત્ર છે. Let us open our Bibles. When Jesus died on the cross, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ક્રુસ પર હતા તે સમયની વાતને વાંચીશું. આપણે પવિત્ર શાસ્ત્રને ખોલીએ. it was Friday evening, 3 o'clock. શુક્રવારે અંદાજે 3 વાગ્યા હતા. Jesus died on the cross. ઈસુ ખ્રિસ્તને ક્રુસ પર જડવામાં આવે છે. Then the disciples, they have kept him in grave. અને ત્યાર પછી જે તેના શિષ્યો જે છે તેને એ કબરની અંદર મૂકે છે. Luke chapter 23. Luke લોકની chapter લખેલી સુવાર્તા 23. તેમનો 23મો અધ્યાય આપણે કાઢીશું. લોકની લખેલી સુવાર્તા તેમનો Verse 23 54. અને તેની આપણે 54મી કલમ આપણે વાંચી શકીએ છીએ. This is the Bible is witnessing to each one of us today that the Sabbath is still exists on this earth. આ પવિત્ર શાસ્ત્રના વચન આપણે સાબિત કરે છે કે સાબાત આજ પણ આ દુનિયામાં છે. Jesus kept it holy. ઈસુ ખ્રિસ્તે તેને પવિત્ર રીતે પાળ્યો. Let us read a verse, Luke chapter 23, verse 54. આપણે લોકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય અને 54મી કલમ વાંચીએ. 56. 54 to 56. તે દિવસ સિદ્ધિકરણનો હતો અને વિશ્રામવાર પણ નજીક આવ્યો હતો. જે સ્ત્રીઓ તેની પાછળ તેની સાથે ગાલિલમાં આવી હતી તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ અને તેનું શબ સી રીતે મૂક્યું હતું તે પણ તેણે જોયું. તેઓ પાછી આવીને સુગંધી તથા અત્તર સિદ્ધ કર્યા. આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો. So Friday is the preparation day when Jesus died. જ્યારે ઈસુ ખ્રિસ્ત મરણ પામે ત્યારે આપણને ખબર પડે છે કે શુક્રવાર એ તૈયારીનો દિવસ હતો. They wrapped him in a linen cloth and kept him in a grave. અને તે સમય દરમિયાન એને એક ઘણા સારા કપડાની અંદર તેને વીંટવામાં આવે Because છે the અને Sabbath કબરમાં day મૂકે was છે. nearing, so they kept him in grave and left him there. અને તેને કપડા વીંટાળવામાં આવે છે અને તેને કબરની અંદર મૂકવામાં આવે છે કેમ કે સાબાતની શરૂઆત થવાની હતી. Now when did they come? Luke chapter 24, verse 1. આપણે લૂક 24મા અધ્યાયની પહેલી કલમ આપણને કહે છે, અઠવાડિયાના પહેલે દહાડે પ્રભાતે જે સુગંધિત દ્રવ્ય તેઓએ સિદ્ધ કર્યા હતા તે લઈને તેઓ કબરે આવી. So the disciples and all the people, they rested on the Sabbath day, and on Sunday morning they came to grave. આપણે જોઈએ છે ઈસુ ખ્રિસ્તના જે શિષ્યો હતા અને તેના જે લોકો હતા એ સાબાન રીતે વિશ્રામો કરે છે અને અઠવાડિયા પહેલા દિવસે રવિવારે તે કબર પાસે આવે છે. Mark chapter 15, verse 42. Mark chapter 15, verse 42. માર્ક લખેલી સુવાર્તા તેનો 15મા અધ્યાય અને તેની 42મી કલમ. Three Gospels, this was written about the Sabbath day, how Jesus rested in grave. આ ત્રણ જે સુવાર્તાઓ છે તેમાં ઈસુ ખ્રિસ્ત કેવી રીતના વિશ્રામ કર્યો તે બાબત આપણે જોવા મળે છે. Mark chapter 15, verse 42. માર્ક લખેલી સુવાર્તા તેનો 15મા અધ્યાય અને 42મી કલમ. સાંજ પડી ત્યારે સિદ્ધિકરણનો દિવસ એટલે વિશ્રામવારનો આગલો દિવસ હતો. That was the preparation day before Sabbath day. અહીંયા ત્યારનો દિવસ એક હતો જે સાબાતની શરૂઆતના પહેલાનો હતો. Now say chapter 16, verse 1. આપણે માર્કની અંદર 16મા અધ્યાય પહેલી કલમ આપણને એ પ્રમાણે કહે છે,
વિશ્રામવાર વીતી ગયા પછી મગદલાની મરિયમ, યાકૂબની માં મરિયમ તથા સાલોમી તેઓને ચોળવા સારું સુગંધિત દ્રવ્ય વેચાતા લીધા. So after Sabbath, they have come out of their houses and went to see Jesus in the grave. સાબાત વીતે છે પછી તેઓ પોતાના ઘરોમાંથી નીકળે છે અને ઈસુ ખ્રિસ્તની કબર તરફ જાય છે. So Sabbath, before Sabbath was Friday and after Sabbath was Sunday. સાબાતના પહેલાનો દિવસ જે શુક્રવાર છે અને સાબાતના પછીનો દિવસ એ રવિવાર છે. Jesus rested in Sabbath grave because of the Sabbath day. ઈસુ ખ્રિસ્ત કબરમાં એક વિશ્રામ કરે છે કેમ કે સાબાતનો દિવસ હતો. Why do we need to rest on Sabbath day? આપણે સાબાતનો વિશ્રામ શા માટે કરવો જોઈએ? We are polluted by these worldly things. આપણે આ જગતની વાતોથી પ્રદૂષિત થઈ ગયા છે. We in 6 days we come across with different kinds of people and with different experiences. આપણે 6 દિવસની અંદર એક અલગ અલગ પ્રકારના લોકો અને અલગ અલગ પ્રકારના વિચારો સાથે મળીએ છીએ. Some of our family members might be sick. Some of our family members might be sick. અને ઘણા ખરા જે પરિવારો હોય છે તે કદાચ બેસી શકે છે. Some of our children are not listening to God's word. અને ઘણા ખરા પરિવારો છે જે તે દેવના વચન નથી સાંભળતા. There might be some financial problems. કદાચ કોઈક આર્થિક સમસ્યા હોઈ શકે. There might be some education problems. કદાચ કોઈ શિક્ષણની સમસ્યા હોઈ શકે. There might be some agriculture problems. કદાચ કોઈ ખેતીવાડીની સમસ્યા હોઈ શકે. All these problems we are facing in the 6 days. અને આ દરેક પ્રકારની સમસ્યા આપણે 6 દિવસમાં આપણે So on જોઈએ છે. 7th day is the day of rest. We should rest from all those things and come to God's presence and ask for His guidance. 7મો દિવસ એ દેવનો પવિત્ર દિવસ છે માટે 6 દિવસથી આપણે અલગ થઈને આ દિવસે 7મા દિવસ આપણે વિશ્રામ કરવો That's why છે. God said in Matthew chapter 11 verse 28, માથી તેનો 11મા અધ્યાય અને 28મી કલમ આપણને કહે છે this spiritual healing, this is called as spiritual healing, what we are facing in this world, and we want to heal from that spiritual healing. ત્યાં આપણને કહે છે કે આત્મિક સાજાપણાની વાત કરે છે. દુનિયા અંદર આપણે જે જોઈએ છે એમાંથી પ્રભુ આપણે આત્મિક એક સાજાપણા તરફ લાવવા માંગે Jesus છે. Christ is offering that spiritual healing in His presence on Sabbath day. સાબતના દિવસે તે તેના લોકોને પર એક આત્મિક સાજાપણાને રેડવા માંગે છે. Because we are living in this sin-filled world. કેમ કે આપણે આ પાપી જગતમાં જીવીએ છે. Satan is tempting us and in every way he possible. અને શેતાન જે તેની યોગ્યતા પ્રમાણે દરેક જગ્યાએ To rest these hearts which are polluted, disturbed and hurt by this world. અને એના માટે આપણું હૃદય જે છે આ જગતના પાપથી એક પાપી થાય છે એના માટે આપણે એમાંથી નીકળીને આરામ કરવાની જરૂર છે. Let us open our Bibles. Whoever has Bibles, please open to this text. Matthew chapter 11 verse 20. તો આપણે પવિત્ર શાસ્ત્ર ખોલીએ. માથે લખેલી સુવાર્તા તેમનો 11મા અધ્યાય અને 28મી કલમ. That are heavy laden and વેતરું કરનાર તથા ભાર હૃદય લાવો, તમે સગળા મારી પાસે આવો અને હું તમને વિસામો my આપીશ. dear brothers, for long time મારા ભાઈઓ અને બહેનો, આજે આપણા દુનિયાના જે પાપો છે એને આપણે ઘણા church every 7th day. જેના માટે આપણે દર 7મા દિવસે આપણે દેવની પાસે તેના Where ચર્ચમાં Jesus આવશું. is the Lord of that Sabbath. કેમ કે દેવ જે છે Hallowed it. અને દેવે એને આશીર્વાદ આપ્યો છે અને તેને પવિત્ર પણ ઠરાવ્યો છે. Jesus told us to keep aside all the works and come to His presence. અને કહ્યું છે કે તમે દરેક દિવસે પ્રભુ પાસે So આવો that all the burden that we are carrying, we leave it in His presence. અને દરેક જે આપણે રોજના જીવનમાં કામોનો ભાર ઉચકીએ છીએ એને બાજુએ મૂકીએ અને દેવ પાસે આવીએ. 29th verse. મારી દૂસરી તમે પોતા પર લો અને મારી પાસે શીખો, કેમ કે હું મનમાં નમ્રતા રાખડો છું ને તમે તમારા જીવનમાં વિશ્રામ પામશો. God is calling us, take my yoke, that is, learn of me, for I am meek in souls. એ જ કહે છે આપણને કે અને આપણે ખ્રિસ્તની પાસે આરામ પામીશું. Our Jesus is the heavenly physician. વૈદ છે Church is a hospital. અને આપણું જે દેવળ જે છે એ આપણા માટે એક દવાખાના જેવું છે. Jesus is the heavenly physician. He will heal you from all your, તરીકે કહી શકીએ છે, whether spiritual sickness, ચાહે આત્મિક આપણો whether સમસ્યા છે, physical sickness, અગર જો આપણે એક શારીરિક માંદગી હશે, moral sickness, ક્યારેક આત્મિક માંદગી હશે, family problems, કદાચ પારિવારિક સમસ્યા હશે, the relative problems.
હશે, problems in workplace. કદાચ આપણે કામની જગ્યા પર સમસ્યા આવી Bring શકે, all those problems and place him at his feet. એ દરેક સમસ્યા લઈને આવી અને પ્રભુની પર આપણે મૂકી દઈએ. Jesus is waiting for you. ઈસુ ખ્રિસ્ત તમારા માટે રાહ જુએ છે. Take all your burden and give his burden. His burden, 30th verse. For my yoke is easy. 30મી કલમ કહે છે, કેમ કે મારી જોસરી સહેલી છે અને મારો This in Sabbath personally and by yourself. અને મારા વહાલા ભાઈ બાદ તમે અનુભવ Jesus is કરો. saying, bring your heart with all જેને તમારું હૃદય તમે દેવની પાસે લાવો. place it before me in my presence on Sabbath, પાસે લાવીને તમે મૂકો and take my heart which is very meek and lowly. અને કહે એ તમે લો. Jesus' heart is only for love and grace and દેવના પ્રેમ અને દેવની દયાને માટે છે. we can solve many of our problems with the love. હૃદયથી આપણે એક દેવના પ્રેમ અને દેવની દયાથી ઘણા બધી સમસ્યાને આપણે સુલઝાવી શકીએ છીએ. With selfish attitudes or અને જો આપણામાં ઘમંડ હશે ને આપણામાં એક અલગતા હશે તો આપણે સમસ્યાને સુલઝાવી ના that's why શકીએ. Jesus is saying, come to my presence. હાજરીમાં હું તમને આરામ આપીશ. The rest that Sabbath was calling is વિશ્રામની વાત કરે છે એ સદાકાળના માટેનો છે. some of our preachers might say that was abolished in Old Testament times. It was followed by apostles and even today we are following it. અને ઘણા લોકો કહે છે કે સાબાત કે વિશ્રામવાર જૂના કરારમાં હતો, પરંતુ નવા કરારમાં ઈસુ ખ્રિસ્ત પાળે છે, પછી તેમના શિષ્યો પાળે છે અને આજે આપણે પણ એનું પાલન કરીએ Paul છીએ. the apostle, he says in rest forever. હિબ્રુ 4 અધ્યાયમાં કહે છે કે જે સાબાતનો વિશ્રામવાર છે. 9. હિબ્રુ 4 અધ્યાય અને 9 કલમ આપણને કહે છે They remain at their rest to the Sabbath rest, that what God has begun in the beginning of creation, that rest આપણને એ પ્રમાણે કામ આખે જે દેવે વિશ્રામનો સાબાતનો વિશ્રામ આપ્યો છે એ વિશ્રામવારને આપણે પાળવાનું છે. Paul says in chapter